હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। સેવ ટામેટા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ટામેટાની ચટણી બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ટામેટાની ચટણી બનાવવા માટે 4 મોટા ટામેટા લીધા છે। તેને આ રીતે કટ કરી લેવા। કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચાં, લસણની પેસ્ટ નાખીને હલાવી લેવું અને પછી તેમાં મસાલો કરી લેવો। મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું નાખીને પછી તેમાં કટ કરેલા ટામેટા એડ કરવા અને સારી રીતે મિક્સ કરીને ઉપરથી મીઠું એડ કરી લેવું અને સારી રીતે મિક્સ કરી લેવું। ઢાંકીને થવા દેવું। ટામેટા થોડા ચડી જાય એટલે તેમાં ખાંડ એડ કરવી અને પછી મિક્સ કરી લેવું। ટામેટાની ચટણી બનતા 10 જ મિનિટ થાય છે। ટામેટાની ચટણી બનીને તૈયાર છે। તે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। ટામેટાની ચટણી ટેસ્ટમાં ખટમીઠી અને ટેસ્ટી લાગે છે, એટલે ખાવામાં પણ ખૂબ સારી લાગે છે। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।